તો જો 36મા નંબરનો દાખલા થોડા મોટા છે 3 માર્કના છે અઘરા લાગતા હશે પણ મધ્યકનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ આ જ રીતે આપણે દરેક દાખલાને સોલ્વ કરી શકીએ આ સરવાળાનો સૂત્ર છે પણ આપણને એમ તો આપેલો નથી તો આ નળાકાર છે નળાકારની આખી વક્ર સપાટી છે હેલો ગાઈસ હું છું ઋષભ માટેલિયા અને ફરીથી સ્વાગત છે તમારું ગાલાના એક ધમાકેદાર સોલ્યુશનની અંદર આની આગળના દરેક વિભાગની અંદર આપણે પ્રશ્નપત્ર 1 ને ખૂબ જ સારી રીતે શીખ્યા છીએ હવે આ વિભાગની અંદર આખા ગાલાના આ બીજા પેપરના સિરીઝની અંદર આપણે વિભાગ A ને શીખી લીધો છે વિભાગ B ને અહીંયાથી શરૂઆત થાય છે જો તમે લોકો વિભાગ A ના જોયો હોય પ્રશ્નપત્ર 1 ના શીખ્યા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નીચે તમને લિંક મળી જશે ત્યાંથી જોઈ અને તમે દરેક પેપરને ખૂબ સારી રીતે શીખી શકો છો અને 90 થી પણ ઓછા દિવસની અંદર તમારા બોર્ડના પેપરની અંદર તમે ખૂબ જ સારી રીતે તૈયારી કરીને માર્ક મેળવી શકો છો કારણ કે તમને લોકોને પણ ખબર છે કે અત્યારે બોર્ડની પરીક્ષાની અંદર તમારા સ્કૂલનો સિલેબસ અને ટ્યુશન ક્લાસીસનો સિલેબસ પણ ખૂબ જ સ્પીડથી ચાલતો હશે અને જો આટલી સ્પીડે તમે લોકો શીખવા રહેશો તો તમને લોકોને કદાચ એ નહીં આવડે અને એ તમને લોકોને કલાક 2 કલાકની અંદર છૂટા પણ કરી નાખતા હોય છે તો તમારી વધારાની તૈયારી તમે અહીંયાથી કરી શકો છો ખૂબ જ સારી રીતે તૈયારી અહીંયાથી તમને લોકોને કરવા મળી જશે તો વિભાગ 2 ની અંદર શું કીધેલું છે આપણને 25મા નંબરથી શરૂઆત થાય છે વિભાગ B તમને લોકોને પેપર સ્ટાઇલ ખબર જ હશે પેપર સ્ટાઇલ ના ખબર હોય તો પેપર નંબર 1 જોશો તો તમને લોકોને ખૂબ જ સારી રીતે ખબર પડી જશે તો જો સમાંતર શ્રેણી 18 16.5 15 નું nમું પદ શોધો એટલે કે તમારા જોડે જો ગાલા હોય તો ખોલીને બેસજો અને નોટબુક અને પેન હજુ ના લીધી હોય તો લઈ લેજો બરોબર છે તો હવે જો સમાંતર શ્રેણીની અંદર પહેલું પદ આપણને આપેલું છે 18 એટલે કે 18 જે છે ને એને આપણે a1 કહેવાય આ 16.5 છે એને a2 કહેવાય તો આપણે આ ગણતરીની અંદર શું કરવાનું છે કે nમું પદ શોધવાનું છે તો nમું પદ કેવી રીતે શોધી શકાય તો સમજો સમાંતર શ્રેણીમાં પહેલું એટલે કે a1 આપણને આપેલા છે a1 એટલે કે કેટલા થાય આપણા 18 બરોબર છે a1 આપણને આપેલા છે હવે d શોધવાનું છે તો d બરાબર કેમ કે તમને લોકોને ખબર હોય તો nમું પદ શોધવાનું સૂત્ર કયું છે તો nમું પદ શોધવાનું સૂત્ર આપણું શું થશે an બરાબર a પ્લસ n-1 into d આ આપણું nમું પદ શોધવાનું સૂત્ર છે આ પદ શોધવા માટે આપણને a જોઈએ n જોઈએ અને d જોઈએ આપણે a શોધી કાઢ્યો 18 આવી ગયા હવે d કેવી રીતે શોધાય સમજો જે દ્વિતીય પદ હોય એટલે કે a2 a1 તો અહીંયા આપણે શું લખીશું d a2 a1 a2 આપણા કેટલા છે 16.5 તો અહીંયા લખો 16.5 a1 કેટલા છે 18 તો અહીંયા a1 18 લખી નાખીએ હવે સમજો 16.5 - 18 શક્ય નથી પણ આપણે માઇનસ કરીશું 18 માંથી 16.5 તો આપણો જવાબ શું આવશે 1.5 આપણને જવાબ મળશે પણ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી છે એટલે માઇનસમાં જવાબ આપણને મળી જશે તો આપણને a મળી ગયો આ a થઈ ગયો આપણો અને આ d થઈ ગયો ઓકે ત્યારબાદ આપણે કીધું છે nમું પદ શોધવાનું સૂત્ર બરાબર તો સૂત્ર આપણે લખી નાખ્યું હવે nમું પદ શોધવાનું સૂત્ર શું થાય an એ આપણને આપેલા છે કેટલા a1 કો કે a કો બંને સેમ જ છે તો a1 બરાબર શું થઈ જશે 18 તો અહીંયા લખી નાખીએ 18 વત્તા n આપણને આપેલો જ નથી એટલે n-1 લખી નાખવાનો ત્યારબાદ d કેટલો આપેલો છે -1.5 તો અહીં -1.5 d આપણો લખી નાખીએ હવે શું કરીશું સમજો ધ્યાનથી તો અહીંયા જે આપણને આ ફર્સ્ટ સ્ટેપ આપેલું છે એ આની સાથે તેમજ આની સાથે કેમ કે આખા કૌંસ સાથે આ પદ ગુણાયેલું છે માટે આ કૌંસને આપણે આ બંને સંખ્યા સાથે ગુણાકાર કરવાનો રહેશે તો 18 as it is પ્લસ n into 1.5 કેટલા થાય -1.5 થાય -1.5 n માઇનસ હવે ધ્યાનથી સમજો આ માઇનસ અને આ માઇનસ એટલે માઇનસ શું થઈ જશે પ્લસ ઓકે તો પ્લસ કરી નાખીએ અહીંયા અને 1.5 into 1 કરીએ તો કેટલા 1.5 થઈ જાય ક્લિયર આઈ થિંક આટલું તો ખબર પડી જ ગઈ હશે હવે જો શું કરીએ છીએ હવે આ બ્રેકેટનો ઓપન કરી નાખો તો 18 એટલે પ્લસ માઇનસ કેટલા થાય 18 પ્લસ માઇનસ થાય તો અહીંયા માઇનસ કરી નાખીએ -1.5 n પ્લસ as it is 1.5 હવે સમજો 18 ની આગળ કયું ચિહ્ન કરેલું છે કંઈ ના હોય તો પ્લસ તો હશે જ અહીંયા 1.5 એની આગળ કયું ચિહ્ન છે પ્લસ તો માટે આ બંને સંખ્યાનો આપણે શું કરીશું પ્લસ કરીશું તો 18 વત્તા 1.5 કેટલા થાય 18 પ્લસ 1.5 that is 19.5 ક્લિયર તો આટલું તમને 19.5 જવાબ મળી જશે ત્યારબાદ -1.5 as it is રહેશે -1.5 n લખી નાખવાનો તો આપણને અહીંયા an મળી ગયો આપણો an મળી જાય તો આ બોક્સ બનાવી દેવાનું આપણને પૂછ્યું તો શું nમું પદ શોધો આ nમું પદ આપણે શોધી કાઢ્યું તો ચલો ફટાફટ લખી નાખો જો લખવું ના હોય તો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તમે ત્યારબાદ હવે આપણે 26મા નંબરના દાખલા ઉપર જઈએ હું અહીંયા તમને લોકોને ઓવરવાળા સમ નહીં કરાવું કારણ કે ઓવરવાળા સમ
તમે લોકો જાતે કરજો, એ તમને લોકોને હોમવર્કમાં આપી દઉં છું. ઓકે, તો હવે જો બીજું તમને લોકોને કીધું છે 26મા નંબરનો દાખલો. તો 26મા નંબરના દાખલાની અંદર કેવી રીતે ગણતરી કરવી જોઈએ. તો જો બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનું ગુણોત્તર. તો સૌથી પહેલાં તમને લોકોને એટલું ખબર હોવી જોઈએ કે આ કયા ચેપ્ટરનો દાખલો છે, 13મા પ્રકરણનો દાખલો છે આ. ઓકે, તો બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનું ગુણોત્તર. બરાબર, બે ગોલક આપેલા છે. તો અહીંયા આપણે શું લખીશું? પ્રથમ ગોલકની સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા, હવે ભાગાકાર કેમ કર્યું ખબર છે? આ ગુણોત્તર આપણને આપેલું છે એટલા માટે. તો ગુણોત્તર આપેલું હોય તો ભાગાકારના સ્વરૂપમાં આપણે જવાબ લખવો પડશે. તો પ્રથમ ગોલક તો લખીને, બે ગોલક આપેલા છે તો પ્રથમ ગોલક પૂરું થઈ ગયું. બીજા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ. ઓકે, તો પહેલાં તો તમને લોકોને એ ખબર હોવી જોઈએ કે ગોલકની સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર થાય શું? તો ગોલકની સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 4πr². અહીંયા આર કેપિટલ એટલા માટે લખ્યો છે કારણ કે બે ગોલક આપણને આપેલા છે અને બંને ગોલકની ત્રિજ્યા સરખી ના હોય એટલે એકને આપણે કેપિટલ આર લખીશું અને બીજાને સ્મોલ આર લખીશું. તો 4πr² થઈ ગયું એકનું. ત્યારબાદ બીજાનું શું થશે? 4πr² જ થશે કારણ કે બંને ગોલક તો સેમ જ ને, એનું સૂત્ર પણ સેમ રહેવાનું છે. એટલા માટે સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર લખી નાખ્યું 4πr². ક્લિયર? હવે શું કરીશું? આપણને એ બંનેનો ગુણોત્તર આપેલો છે કેટલો? 16:90. તો બંને ગોળક, તો આ જો પ્રથમ ગોળકની સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે 16, તો અહીંયા આપણે લખીશું 16 ભાગ્યા બીજા ગોળકની સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 9, તો અહીંયા લખીશું 9 બરાબર. હવે અહીંયા સમજો 4 4 કટ, પાઈ પાઈ કટ, એટલે આપણને મળીશું કેપિટલ R² ડિવાઇડેડ બાય R². ઓકે, હવે અહીંયા ધ્યાનથી સમજો કે શું કરવાનું છે. આ જે સ્ક્વેર છે એ આ સાઈડ આવતો રહે, અહીંયાનો સ્ક્વેર પણ જો આ સાઈડ લઈ જઈએ આપણે તો એ બંને અંડરરૂટમાં જતું રહે, એટલે કે √16 ડિવાઇડેડ બાય √9 આવું થઈ જશે. તો આરનો જે વર્ગ હતો એ નીકળી જશે. ક્લિયર? અને નીચેથી પણ આરનો વર્ગ નીકળી જશે. ઓકે, હવે શું કરીશું? √16 એટલે શું થાય? 4 થઈ જશે કેમ કે ચોખ્ખું 16 થાય. ત્યારબાદ અહીંયા કેપિટલ આર છે એ કેટલો થઈ જશે કે સ્મોલ આર, આપણને કેપિટલ આર તો મળી ગયો 4. ત્યારબાદ સ્મોલ આર એટલે કે √9નું વર્ગમૂળ કેટલું થશે? 3. તો અહીંયા લખી નાખીએ આપણે 3. તો આટલું આપણને સ્ટેપ મળી ગયો. ત્યારબાદ આપણને કીધું છે શું કે તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધવા, એનું ઘનફળ કેટલું થાય એ આપણે શોધવાનું છે. તો અહીંયા લખી નાખીએ કે પ્રથમ ગોલકનું ઘનફળ. ઓકે, ત્યારબાદ ભાગ્યા બીજા ગોલકનું ઘનફળ. ઓકે, તો પ્રથમ ગોલકના ઘનફળ એટલે કે ગોલકના ઘનફળનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. તો ગોલકના ઘનફળનું સૂત્ર શું છે સમજો? 4/3 પાઈ આર ઘન. ઓકે, ખબર પડી? આ ગોલકના ઘનફળનું સૂત્ર છે. ત્યારબાદ હવે અહીંયા આપણને શું આપેલું છે? દ્વિતીય ગોલકનું પણ એ જ થશે 4/3 પાઈ આર ઘન. ઓકે, અહીંયા પણ ઉપરની જેમ છેદ ઉડાડ્યા એમ અહીંયા છેદ ઉડાડીશું. આ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર હતું, આ ઘનફળનું સૂત્ર છે. સૂત્ર યાદ ના કર્યા હોય તો કરી લેજો. ગયા, પાઈ પાઈ ઉડી ગયા. હવે શું કરીશું? આરનો ઘન. કેપિટલ આર કેટલો છે? જો કેપિટલ આર કેટલો છે? 4. તો અહીંયા કેપિટલ આરની જગ્યાએ 4નો ઘન લખવાનું. ખબર પડી? ત્યારબાદ સ્મોલ આર કેટલો છે? 3. તો અહીંયા 3નો ઘન કરીશું આપણે. તો 4નો ઘન કેટલો થાય? ચોખ્ખું 16, 16 ચોક 64. ઓકે, તો 4નો ઘન જો ના આવડે તો આવી રીતે ગણતરી કરવી પડે તમારે. 4 × 4 × 4, ચોખ્ખું 16 અને 16 ચોક 64, એટલે અહીંયા તમારો જવાબ આવી જશે 64 ભાગ્યા બીજો 3નો ઘન, એટલે કે 3ના ઘનની અંદર પણ આવું જ કરીશું. 3 × 3 × 3, 3 તરી 9, 9 તરી 27. બરોબર છે? તો અહીંયા આપણે લખી નાખીએ 27. માટે આપણો જવાબ શું મળ્યો? આપણને ગુણોત્તરના સ્વરૂપમાં જવાબ જોઈએ તો અહીંયા આપણને મળી જશે 64/27. તો આ આપણો જવાબ થઈ જાય. કયો જવાબ થઈ જશે? જે આપણને અહીંયા પૂછ્યો હતો કે ઘનફળનો ગુણોત્તર શોધો, તો આ ઘનફળનો ગુણોત્તર મળી જાય 64/27. કઈ રીતે આવે એ તમને લોકોને ખૂબ જ સારી રીતે ઉપરથી લઈને નીચે સુધી સમજાઈ ગયું હશે. જો ક્યાંય બાય ચાન્સ નથી સમજાવતું તો વિડીયોને થોડો પાછળ કરીને જોશો તો તમને લોકોને ખરેખર પૂરેપૂરી બધી જ ખબર પડી જશે. તો હવે આપણે જઈએ છીએ 27મા નંબરના દાખલા ઉપર. ત્યાં સુધી આ સમજાઈ ગયો તો લખી નાખજો, કારણ કે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લેજો. નોટબુક લઈને તો નહીં જ બેઠા હો તમે લોકો, લઈને બેઠા હોય તો બહુ જોરદાર.
તો હવે જુઓ 27મા નંબરનો દાખલો. તો 27મા નંબરના દાખલાની અંદર આપણને શું સમજાવેલું છે ધ્યાનથી સમજો. 500 સ્ક્રૂના પેકેટમાં 80 સ્ક્રૂ ખામીવાળા છે. તો અહીંયા લખી નાખીએ 500 સ્ક્રૂના પેકેટમાં 80 ખામીવાળા છે. બરોબર, આટલું આપણને આપેલું છે. જો પરીક્ષામાં તમારે પ્રશ્ન કેવી રીતે લખવો, વધારે માર્ક્સ કેવી રીતે મેળવવા, એ અહીંયા હું તમને લોકોને ટેકનિક આપતો રહીશ આખા વિડીયો દરમિયાન. એટલે તમે લોકો વિડીયોને ક્યાંય પણ સ્કીપ ના કરતા, ધ્યાનથી જોતા રહેજો. 500 સ્ક્રૂના પેકેટમાં 80 સ્ક્રૂ ખામીવાળા છે. 500 સ્ક્રૂના પેકેટ છે, એમાં 80 ખામીવાળા છે. પ્રશ્નો ઉપરથી જ અમુક વસ્તુ અહીંયા લખવાની. બરોબર, આપણને રેડી કરીને આપેલું છે. આમાંથી કયો મસાલો ઉપાડવો અને અહીંયા કયો મૂકવો એ આપણને ખબર હોવી જોઈએ. તો યાદચ્છિક રીતે તેમાંથી તે રીતે પસંદ કરેલા સ્ક્રૂ ખામીવાળા છે. શું કીધું છે સમજો. 500 સ્ક્રૂના પેકેટમાં 80 સ્ક્રૂ ખામીવાળા છે, એમાં યાદચ્છિક રીતે પસંદ કરેલા સ્ક્રૂ ખામીવાળા સમજો. અહીંયા ખામી રહિત હોય તેમની સંભાવના શોધો. બરોબર છે. તો આપણને શોધવાનું શું છે? ખામી રહિત સ્ક્રૂની સંભાવના કેટલી, આ આપણને શોધવાનું છે. ક્લિયર? તો હવે શું કરીશું, જુઓ આપણને પહેલાં ખબર હોવી જોઈએ કે ખામીવાળા કેટલા છે, ખામી રહિત કેટલા છે. તો ખામી રહિત સ્ક્રૂની સંભાવના, તો આ તો 80 તો કેટલા છે? ખામીવાળા સ્ક્રૂ છે. બરાબર, તો ખામી રહિત સ્ક્રૂની સંભાવના શોધવી હોય આપણને, તો ખામી રહિત સ્ક્રૂની સંખ્યા બરોબર કુલ કેટલા સ્ક્રૂ છે? 500. એમાંથી ખામીવાળા સ્ક્રૂ કેટલા છે? 80. તો બાદ કરી નાખો, તો બંનેની બાદબાકી કરશો તો 420 જવાબ આવશે. આ જે 420 છે એ કુલ ખામી રહિત સ્ક્રૂઓની સંખ્યા છે. હવે આપણને શોધવાનું શું છે? ખામી રહિત સ્ક્રૂની સંભાવના. તો અહીંયા લખીશું P of E. સંભાવનાનું સૂત્ર તમને લોકોને ખૂબ જ સારી રીતે આવડે છે. ના આવડતું હોય તો આખા સિરીઝમાં આખું ચેપ્ટર અપલોડ કરી દીધું છે, તે જઈને તમે લોકો જોઈ શકો છો. તો P of E બરાબર શું કીધું છે? સૌથી પહેલાં સંભાવના કેવી રીતે શોધાય તો તમને ખબર હશે કે કઈ સંભાવના આપણને આપેલી છે. તો ખામી રહિત સ્ક્રૂની સંખ્યા, તો અહીંયા લખી નાખો ખામી રહિત સ્ક્રૂની સંખ્યા ભાગ્યા ભાગાકારમાં શું લખીશું? કુલ સંભાવના. કુલ સંભાવના કેટલી છે? તો કુલ સ્ક્રૂની સંભાવના. તો ખામી રહિત સ્ક્રૂની સંખ્યા કેટલી છે આપણા જોડે? ખામી રહિત સ્ક્રૂ 420 છે, તો અહીંયા 420 લખો. ભાગ્યા કુલ સ્ક્રૂની સંભાવના કેટલી છે? 500, તો અહીંયા 500 લખો. 0 0 કટ. 42 બેના ઘડિયામાં આવશે અને જ્યારે 50 પણ બેના ઘડિયામાં આવશે. એટલે કે 21 દુ 42 અને 50 એટલે 25 દુ 50. બે ઉડી ગયા. 21 ભાગ્યા 25 આપણો જવાબ આવશે. ઓકે, તો આ આપણું સંભાવનાનો 27મા નંબરનો દાખલો હતો. પૂછ્યું હતું કે ખામી રહિત સ્ક્રૂની સંભાવના કેટલી થાય? તો અહીંયા લખીએ ને કે ખામી રહિત સ્ક્રૂની સંભાવના 21 ભાગ્યા 25 થાય. તમે લોકો આને આવી રીતે પણ રાખી શકો છો અને પોઈન્ટમાં જવાબ લાવો હોય તો ભાગાકાર કરીને પોઈન્ટમાં પણ જવાબ તમે લોકો લાવી શકો છો. ઓકે, તો 27મા નંબરનો દાખલો અહીંયા આપણો પૂરો થઈ જાય છે. આઈ હોપ કે ખબર પડી ગઈ હશે. ના પડી હોય તો ફરીથી વિડીયોને પાછળ કરીને જોઈ લેજો, તો ખબર પડી જશે. કેમ કે અમુક વસ્તુ નવી હોય તમારા માટે, જો તમે લોકોએ ના શીખી હોય ક્લાસમાં કે સ્કૂલમાં, તો એ વસ્તુ તમને લોકોને નહીં ખબર પડે. માટે વિડીયોને ફરીથી 1-2 વખત રિપીટ કરશો તો વારંવાર તમે વિડીયોને ફરીથી એક વખત રિપીટ કરશો તો તમને લોકોને ખબર પડી જશે. તો હવે આપણે જઈએ છીએ 28મા નંબરના દાખલા ઉપર. પરીક્ષામાં પણ તમે લોકો આ જ રીતે ગણતરી કરશો તો તમારા એક પણ માર્ક કપાવવાની શક્યતા નહીં રહે. તો જો 28મો દાખલો. તો 28મા નંબરના દાખલાની અંદર પણ એ સંભાવના ચેપ્ટરનો જ દાખલો છે. તો જોઈએ શું કીધું છે. 400 ખમીસોના એક જથ્થામાંથી, કેટલા ખમીસો આપણને આપેલા છે? 400 ખમીસોના એક જથ્થામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેની સંભાવના આપણને આપેલી છે. ઓકે, તો પહેલાં તો કુલ સંભાવના આપણને કેટલી આપેલી? 400 ખમીસોના એક જથ્થામાંથી. તો અહીંયા આપણે લખી નાખીએ કે કુલ ખમીસની સંખ્યા બરાબર 400. આપણને કુલ ખમીસો કેટલા આપેલા છે? 400 આપેલા છે. ત્યારબાદ આપણને બીજું શું આપેલું છે? એક જથ્થામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેની સંભાવના. બરોબર છે, એટલે કે આપણને જવાબ આપેલો છે. ધ્યાનથી સમજજો.
અહીંયા આ ઉપરના દાખલામાં જોશો તો જવાબ ક્યાંય નથી આપેલો, પણ અહીંયા જવાબ આપેલો છે. પોઈન્ટમાં હોય ને 0 પોઈન્ટે પણ તો એ આપણો જવાબ થઈ જશે. બરોબર. તો ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેની સંભાવના તો અહીંયા લખી નાખો. ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેની સંભાવના બરાબર 0.035 આપેલી છે. ઓકે, તો ખામીયુક્ત આપણે ખમીસ પસંદ કરવાનું છે તેની સંભાવના થઈ ગઈ 0.035. ત્યારબાદ આપણને કીધું છે કે જથ્થામાં રહેલા ખામીયુક્ત ખમીસોની સંખ્યા શોધો. તો આ પહેલું થઈ ગયું, આ બીજું થઈ ગયું. હવે આપણને શોધવાનું શું છે? ખામીયુક્ત ખમીસોની સંખ્યા બરાબર કેટલી, આ આપણને શોધવાનું છે. હવે જુઓ તો કેવી રીતે શોધીશું. આ આપણને આપેલું શું છે ખબર છે તમને લોકોને? આ જે છે ને ખામીયુક્ત ખમીસોની સંખ્યા કેટલી થાય. હવે આ જે છે ને આને આપણે શું કહેવાય ખબર છે? 0.035 આપેલું છે, તેને આપણે P ઓફ E કહીશું. P ઓફ E થઈ જાય આપણો, કેમ કે આ આપણો જવાબ છે. આની આગળના દાખલાની અંદર 27મા નંબરના દાખલાની અંદર જે તમને લોકોને જવાબ મળે તો 21 ભાગ્યા સમથિંગ કંઈક જવાબ હતો તમારો, બરોબર છે. તો એ 21/25 જે જવાબ હતો એની અંદર તમે લોકોએ જે ગણતરી કરી હતી એ આ જવાબ આપેલો છે. તો અહીંયા આપણે કેવી રીતે લખીશું? જો તો આપણને શું આપેલું છે? ખામીયુક્ત ખમીસની સંભાવના. તો લખવાનું ખામીયુક્ત ખમીસની સંભાવના બરાબર, પહેલા ઉપર શું લખવાનું છે? ખામીયુક્ત ખમીસની સંખ્યા. તો અહીંયા લખી નાખીએ ખામીયુક્ત ખમીસની સંખ્યા ભાગ્યા કુલ ખમીસની સંખ્યા. ઓકે, તમને લોકોને ખબર પડતી હશે, બરોબર છે. ના પડતી હોય તો સમજો શું કહેવા માંગુ છું કે અહીંયા ખામીયુક્ત ખમીસની સંભાવના આપણને શોધવાની છે, બરોબર. એટલે કે એની સંખ્યા શોધવાની છે, બરોબર. જ્યારે આની આગળના દાખલામાં આપણને સંખ્યા આપેલી હતી 80 સ્ક્રૂ ખામીવાળા છે જ, બરોબર છે. તો અહીંયા આપણને શું કીધું છે કે ખામીયુક્ત જે ખમીસો છે, બરોબર, એની આપણને સંભાવના આપી દીધી છે કે 0.035 છે. તો એના ઉપરથી એની કુલ સંખ્યા કેટલી થાય આપણને શોધવાની છે. તો ખામીયુક્ત ખમીસની સંભાવના આપણને કેટલી આપેલી છે? 0.035 સંભાવના આપેલી છે. ત્યારબાદ ખામીયુક્ત ખમીસની સંખ્યા. તો લખવાનું ખામીયુક્ત ખમીસની સંખ્યા ભાગ્યા કુલ ખમીસની સંખ્યા કેટલી છે અહીંયા આપણા જોડે? કુલ ખમીસની સંખ્યા 400. તો અહીંયા આપણે લખી નાખીએ 400. ઓકે, ત્યારબાદ હવે 400 ભાગાકારમાં હોય તો ક્યાં જાય? સીધું ગુણાકારમાં જશે. તો 0.035 ગુણ્યા 400. ઓકે, હવે આ બંનેનો ગુણાકાર આપણે કરવાનો છે. ત્યારબાદ અહીંયા તો જે ઉપર છે એઝ ઇટ ઇઝ જ રહેશે. ખામીયુક્ત ખમીસની સંખ્યા. ખામીયુક્ત ખમીસની સંખ્યા શોધવી હોય તો આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો થાય. હવે ગુણાકાર કેવી રીતે થશે જોજો. સમજો આ પોઈન્ટવાળી સંખ્યા છે તો 0.035 આપેલું છે, ધ્યાનથી સમજો. તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 3. તો આપણે શું કરીશું? 35 ભાગ્યા 1000. 1000 ક્યાંથી આવ્યા તમને લોકોને ખબર પડવી જોઈએ. પોઈન્ટ પછી 1, 2 અને 3 સંખ્યા હોય તો આપણે પોઈન્ટ હટાવવો હોય તો ભાગાકારમાં 1000 મૂકવા પડે. એટલે કે 3 0વાળી સંખ્યા મૂકવી પડે. 3 0વાળી સંખ્યા આપણી 1000 થાય. તો અહીંયાથી 1 0 કટ, 1 0 કટ, આ બીજો કટ. હવે 35 ચોક કેટલા થાય? ગણતરી કરો અને કોમેન્ટ બોક્સમાં લખો. તો 35 ચોક કેટલા થાય? 5 ચોક 20 નું મીંડું, વધી આવી 2, 3 ચોક 12 ને 2 14 ભાગ્યા 10. તો આપણને શું મળ્યું? 140 ભાગ્યા 10, 0 0 અગેન કટ. તો 14 જવાબ મળ્યો. તો અહીંયા લખી શકો છો કે 14 બરાબર ખામીયુક્ત ખમીસની સંખ્યા. બરાબર, આપણને પૂછ્યું હતું કે કુલ ખામીયુક્ત ખમીસની સંખ્યા કેટલી થશે? તો ખામીયુક્ત ખમીસની સંખ્યા આપણને 14 મળી ગઈ. ઓકે, જો સમજો આ દાખલો ઉપરથી લઈને નીચે સુધી કેવી રીતે ગણ્યો છે એમને તમને લોકોને નહીં ખબર પડી જાય. માટે અમુક દાખલા એવા હશે કે થોડા કોમ્પ્લિકેટેડ હશે, જે સમજવા માટે તમારે લોકોએ ઉપરથી લઈને નીચે સુધી દાખલાને ફરીથી વ્યવસ્થિત રીતે સમજવો પડશે. તમે લોકો ડાયરેક્ટ જો સોલ્યુશન કરવા જશો તો આવડી પણ જશે અમુક વાર, પણ અમુક દાખલા અટપટા હશે કે જેની અંદર તમને લોકોને ખબર નહીં પડે. તો 28મા નંબરનો દાખલો પણ આપણો અહીંયા પૂરો થઈ જાય છે. હવે આપણે 29મા નંબરના દાખલા ઉપર જઈએ.
ઓવરવાળા દાખલા તમારે જાતે કરવાના રહેશે. જો તમને લોકોને ઓવરવાળા દાખલા ના આવડે તો કોમેન્ટ બોક્સમાં મને આ જ વિડીયોના કોમેન્ટ બોક્સમાં આવી અને તમે મને કહી દેજો કે સર આ વિડીયો કે આ દાખલો પર્ટિક્યુલર દાખલા ઉપર તમારે વિડીયો જોઈતો હોય તો એ પર્ટિક્યુલર દાખલો પણ મને કહી દેજો કે સર સ્વાધ્યાય સાથે તમે કે જેમ કે તમારા 13મા નંબરના સ્વાધ્યાયની અંદર 13.1ની અંદર તમારા લોકોને દાખલા જોઈએ છે કે સપોઝ ચોથા નંબરનો દાખલો જોઈએ છે તો 13.1ની અંદર ચોથા નંબરનો દાખલો અમને સોલ્વ કરીને વિડીયો આપો તો હું તમને લોકોને એવી રીતે પર્ટિક્યુલર સમ વાઇઝ પણ વિડીયો જોઈતો હશે તો બનાવીને આપી દઈશ. આ આખું પેપર સોલ્યુશન છે તો એ પેપર સોલ્યુશનની અંદર જો હું તમને લોકોને ડીપમાં સમજાવીશ તો તમને લોકોને ખબર નહીં પડે. આખું ચેપ્ટરનું જે બેઝિક હોય એ સમજાવવું પડે, ત્યાર પછી તમને લોકોને આ બધી વસ્તુ ખબર પડે. તો આ પેપર સોલ્યુશનની અંદર જે લોકોએ ખૂબ સારી રીતે મહેનત કરી હશે અત્યાર સુધી એ લોકોને ખબર ખૂબ સારી રીતે પડી જશે. જો નથી કરી છે ને એ લોકોને ચિંતા કરવાની જરૂર નથી. તમને લોકોને પર્ટિક્યુલર સમ નથી આવડતો તો હું એનું મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. પર્ટિક્યુલર સમ ચેપ્ટર નંબર અને સ્વાધ્યાય સાથે તમે લોકો બતાવશો તો હું એનો એક સ્પેશિયલ વિડીયો બનાવીને તમને લોકોને આપી દઈશ. ઓકે, એક સ્ટુડન્ટ પણ કહેશે ને ખાલી મને કે સપોઝ એક જ વિદ્યાર્થી કહેશે ને કે સર આ નંબરનો મને સમ સોલ્વ કરીને આપો તો હું એ નંબરનો સમ સોલ્વ કરીને પણ તમને લોકોને આપી દઈશ. પણ શરત કે તમારા લોકોએ ભણવાનું છે. ઓકે, અને સારા એવા માર્ક્સ કવર કરવાના છે. તો હવે જઈએ 29મા નંબરના દાખલા ઉપર. તો 29મા નંબરનો દાખલો તમે લોકો જુઓ તો શું કીધેલું છે, દ્વિઘાત બહુપદી આપણને આપેલી છે. આ રીતે દ્વિઘાત બહુપદી ના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે આમાં આપણને બે વસ્તુ શોધવાની છે. એક તો શું શોધવાનું છે, શૂન્ય. તો અહીંયા લખી નાખીએ શૂન્યો, બરાબર. આપણને શૂન્યો શોધવાના છે. ત્યારબાદ બીજું શું ગણતરી કરવાની છે કે સહગુણક વચ્ચેનો સંબંધ, બરાબર. સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ઓકે, આ બે વસ્તુ આપણને શોધવાની થાય. તો પહેલાં આપણે શૂન્ય શોધી નાખીએ. મેં એટલા માટે આ બંને વસ્તુ પહેલાં લખી કે તમને લોકોને આઈડિયા આવે કે શું છે આ દાખલાની અંદર સોલ્વ કરવાનું. ઓકે, તો શૂન્ય શોધવાના છે. તો બહુપદી કઈ આપેલી છે, x² + 7x + 10. x² + 7x + 10. ઓકે, આ રીતે આપણને એક બહુપદી આપેલી છે. હવે તમને લોકોને આના શૂન્ય કેવી રીતે શોધવા ના ખબર હોય તો આના ભાગ પાડવા પડે, બરાબર. તો ભાગ કઈ રીતે પડાય સમજો. તો અહીંયા આપણને સૌથી પહેલાં જે પહેલું પદ આપણને આપેલું છે, પહેલું પદ x² છે. તો એક્સની આગળ કઈ સંખ્યા નથી લખેલી એટલા માટે કોઈ સંખ્યા ના હોય તો એક તો હશે જ. ત્યારબાદ ત્રીજું સ્ટેપ જોવાનું, ત્રીજું પદ જોવાનું, પહેલું અને ત્રીજું બંને પદોનો ગુણાકાર કરવાનો. તો 1 × 10 કેટલા થશે, 10 થઈ જશે. તો અહીંયા 10 લખવાનું. આ કેવી રીતે ભાગ પાડવા ને એની ટેકનિક શીખવાડું છું. તો 1 × 10 કેટલા થશે, 10. હવે 10 કયા કયા ઘડિયાની અંદર આવે તો 10 એટલે 10 × 10 પણ થાય, બરાબર. પછી 5 × 2 પણ 10 થાય, બરાબર. બીજા કોઈ ઘડિયાની અંદર 10 આવતા નથી. તો હવે આના આધાર ઉપર શું કરવાનું સમજો. વચ્ચેનું જે પદ છે ને અહીંયા 7x આપેલા છે એટલે 7 સમજો અત્યારે, બરાબર. તમે આ પહેલું સ્ટેપ લો, આ બંનેનો સરવાળો કે બાદબાકી કરવાથી 7 મળે છે તમને. 10 + 1 કરો તો પણ નથી મળતા 7, બરાબર. ને બાદબાકી કરશો તો પણ તમને 7 નથી મળતા. તો આ સ્ટેપ ભૂલી જવાનું, બરાબર છે. ત્યારબાદ નીચે બીજું આપેલું છે 5 × 2. તો 5 × 2 ની અંદર તમે સરવાળો કે બાદબાકી કરવાથી 7 મળે. હા, તો 5 + 2 એટલે કે 7, બંનેનો સરવાળો કરીએ તો આપણને 7 મળે છે. તો આ આપણા માટે સાચું પદ રહેશે. તો એના દ્વારા આપણે આ વચ્ચેના પદના ભાગ પાડીશું. ઓકે, તો હવે જો શું કરીશું, અહીંયા x² + 7ની જગ્યાએ આપણે 5 અને 2 લખીશું. તો એ લખી નાખીએ 5x + 2x. કેમ કે અહીંયા પાછળ x છે તો x બંનેની પાછળ લખવાના રહેશે. આ 5 અને 2 ક્યાંથી લાવવા એ ટેકનિક છે. ઓકે, તો એ ટેકનિક માટે આ પદ્ધતિ તમે કરી શકો છો. તો જુઓ, હવે આના 3 સ્ટેપમાંથી આપણે એને 4 સ્ટેપમાં ફેરવી નાખ્યા. ઓકે, 3 પદો હતા એમાંથી આપણે 4 પદોની અંદર ફેરવી નાખ્યા. હવે 4 પદો આપણે જે જોયા એની અંદરથી પહેલા 2 પદ અને બીજા 2 પદ, આ બંને પદ એટલે કે x² + 5x, આ બંનેમાં સરખું શું છે, કોમન કઈ સંખ્યા છે તો xx છે. તો x ને બહાર લઈ લો, સમજો. તો x અહીંયા x², અહીંયા x² હતા તો x² માંથી એક x બહાર આવી ગયો તો અંદર એક x વધશે, બરાબર. પછી અહીંયાથી પણ એક x બહાર આવી ગયો તો અહીંયા અંદર શું વધશે, 5 વત્તા આ બંને પદની અંદર શું કોમન છે તે સમજો, 2x + 10. 2x + 10, અહીંયા 2 છે તો અહીંયા 2 તમને લોકોને દેખાય છે, તમને લોકોને નથી દેખાતા પણ બતાવો ક્યાં છે 2. 10 નો મતલબ શું થાય, 5 × 2 = 10 થાય. આવું લખતા નહીં એક્ઝામમાં, ખાલી સમજવા માટે લખાવું છું.
10નો મતલબ શું થાય? 5 દુ 10 થાય. તો અહીંયા પણ 2 છે અને અહીંયા પણ 2 છે, તો બંનેમાંથી 2 બહાર રહી લો, તો અંદર શું વધશે? x વત્તા અહીંયા 10 હતા તો 10ની જગ્યાએ આપણે 5 દુ લખીએ તો 2 તો બહાર આવી ગયા, તો અંદર શું વધે? 5. બરોબર. હવે અહીંયા તમે લોકો જોશો તો તમને લોકોને ખબર પડશે કે અહીંયા 5x અને x વત્તા 5 અને x વત્તા 5 બે સંખ્યા એટલે કે આ બે કૌંસો સરખા હોય તો આપણો જવાબ સાચો જઈ રહ્યો છે. તો આપણે બંને કૌંસને એક વખત લખી નાખીએ, x વત્તા 5 અને બીજું કૌંસ શું થશે? x વત્તા 2. બંને કૌંસ સરખા છે એટલે એક વખત લખવાના અને બીજું x વત્તા 2 આ બીજી વખત લખવાનું. ઓકે. તો હજુ અહીંયા સુધી આપણે દાખલો પતી ગયો છે, ઓલમોસ્ટ શૂન્ય મળી જશે આપણને. હવે તો જો x વત્તા 5 છે ને, તો x વત્તા 5 બરાબર 0 અને અહીંયા બીજી સંખ્યા શું છે આપણા જોડે? x વત્તા 2 બરાબર 0. તો x બરાબર આ 5 0ની પેલી સાઈડ જાય, બરાબરની પેલી સાઈડ જતું રહેશે, તો +5 છે તો શું થઈ જશે? -5 થઈ જશે. તો આ આપણને 1 શૂન્ય મળી ગયું. ત્યારબાદ અહીંયા પણ 2 પેલી સાઈડ જશે, તો x વત્તા 2 આપેલા છે આપણને, તો 2 પેલી બાજુ જાય તો +2 હોય તો -2 થઈ જાય, તો અહીંયા x બરાબર -2 પણ આપણને જવાબ મળી જશે. ત્યારબાદ એટલે કે આપણને એક અને બીજું બે વસ્તુ મળી ગઈ. તો પહેલું પદ છે ને એને આપણે આલ્ફા પણ કહી શકીએ અને બીજા પદને આપણે બીટા પણ કહી શકાય. બરાબર. આ આલ્ફા થઈ જશે અને આ બીટા થઈ જશે. ઓકે. તો હવે શૂન્યના સહગુણકો વચ્ચેનો સંબંધ શોધો. શૂન્યના સહગુણક વચ્ચે સંબંધ શોધવા માટે આપણે હજુ એની અંદર બે રીત આપેલી છે. તો પહેલી રીત છે એને જેને કહેવાય શૂન્યના સરવાળા. બરાબર છે. તો શૂન્યનો સરવાળો. શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે ખબર છે? આલ્ફા વત્તા બીટા. ઓકે. તો હવે અહીંયા આપણને બે સ્ટેપ આપેલા છે. તો આલ્ફા કેટલો આપેલો છે? -5. ત્યારબાદ બીટા કેટલો આપેલો છે? -2. તો જુઓ સમજો, -5 પ્લસ માઇનસ કેટલા થાય? માઇનસ થાય તો -2. -5 -2 કેટલા થાય? માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. તો પ્લસ બંનેનો પ્લસ કરો તો 7 આવશે. મોટી સંખ્યા આગળ માઇનસનું ચિહ્ન છે તો જવાબની આગળ માઇનસ લખવાનો. આ આપણને શૂન્યનો સરવાળો મળી ગયો. ત્યારબાદ હવે શૂન્યના ગુણાકારો. બરાબર. શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? આલ્ફા ગુણ્યા બીટા. સરવાળો હતો તો સરવાળો કરવાનો આ બંનેનો, ગુણાકાર હોય તો ગુણાકાર કરવાના બંનેના. તો શૂન્યના ગુણાકારની અંદર આલ્ફા ગુણ્યા બીટા કરીશું. તો જુઓ -5 અને -2 તો 5 દો કેટલા થાય? 10 થાય. ઓકે. અને માઇનસ માઇનસ તો થઈ જશે પ્લસ, એટલે આ સંખ્યાની આગળ કોઈ ચિહ્ન આવશે નહીં, એટલે કે પ્લસનું ચિહ્ન રહેશે. ઓકે. તો આવી રીતે આપણે શૂન્યનો જે ભાગ પાડવાના હતા એ ભાગ તેમજ શૂન્યના સહગુણકો વચ્ચેનો સંબંધ બંને વસ્તુને શોધી શકીએ છીએ. જે આપણને અહીંયા પૂછ્યું હતું કે શૂન્ય શોધો અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ શોધો, તો બે વસ્તુને આપણે શોધી કાઢી. પહેલું વસ્તુ આ રહી અને બીજી વસ્તુ આ રહી. ઓકે. તો આવી રીતે 29મા નંબરનો દાખલો છે અને 29મા નંબરનો જે દાખલો છે એ મોટા ભાગે 99.99% શક્યતા રહેલી છે કે પરીક્ષાની અંદર તમારે આ દાખલો કે આવી રીતનો દાખલો પૂછાવાની શક્યતા ઘણી બધી રહેલી છે. તો હવે આપણે જઈએ છીએ 30મા નંબરના દાખલા ઉપર. તો જુઓ ફટાફટ, આ લખ્યું ના હોય તો લખી નાખજો, કેમ કે આવી ટેકનિક લગભગ તમને કોઈ શીખવાડશે નહીં, પેઇડ કોર્સની અંદર પણ નહીં શીખવા મળે તમને લોકોને. તો હવે જો 30મા નંબરનો દાખલો, તો 30મા નંબરના દાખલાની અંદર શું કીધું છે? sin 60 cos 30 પ્લસ sin 30 cos 60. હવે તમને લોકોને 60 30 શું છે ના ખબર હોય તો 8મા નંબરનું પ્રકરણ છે. આ 8મા નંબરના પ્રકરણની અંદર તમને લોકોને એક ટેબલ આપેલું છે જે દેખાય છે. ટેબલના ઉપરથી આ દરેકે દરેક સંખ્યાઓના કિંમત આપણે મેળવવાની રહેશે. તો આપણને આપેલું શું છે? sin, સૌથી પહેલાં તો લખી નાખીએ આખું જે પ્રશ્ન આપેલો છે, sin 60 * cos 30. ખૂબ જ ઇઝી દાખલા છે આ. જો ખાલી કોઠો યાદ રહી જાય તો sin 30 * cos 60. ઓકે. તો તમને લોકોને જે કોઠો દેખાય છે તેની અંદર આ દરેકની કિંમત આપેલી છે. આ કોઠાને યાદ રાખવો ખૂબ જ સરળ છે. યાદ રાખવો હોય તમારા લોકોએ તો મને તમે લોકો કોમેન્ટ કરશો કે સર અમને લોકોને આ કોઠો કેવી રીતે યાદ રાખવો. તો એ કોઠો યાદ કેવી રીતે રાખવો ખૂબ જ ઇઝી મેથડમાં હું તમને લોકોને બનાવીને આપી દઈશ. તો sin 60 આપણને આપેલા છે. sin 60ની કિંમત કોઠાની અંદર જેમ તમે લોકોએ જોઈ તેવી રીતે sin 60ની કિંમત શું થશે? √3/2. તેવી જ રીતે cos 30ની કિંમત શું થશે? એની પણ કિંમત √3/2 થશે. પ્લસ sin 30ની કિંમત શું થશે? 1/2 એટલે કે 1/2 અને cos 60ની કિંમત પણ થશે 1/2. ઓકે. તો હવે સમજો √3 ગુણ્યા √3 કેટલા થાય? √3નો વર્ગ થાય ભાગ્યા 2 ગુણ્યા 2 કેટલા થાય? 2નો વર્ગ થાય વત્તા 1 × 1 = 2 × 4. ઓકે.
તો √3 આ વર્ગમૂળમાંથી નીકળી જશે, એટલે કે વધ્યા કેટલા 3, તો 3 ભાગ્યા 2 નો વર્ગ કેટલો થાય 4 વત્તા 1/4 3 જો લસા સરખો છે, લસા સરખો હોય તો ઉપરની સંખ્યાઓનો ડાયરેક્ટ સરવાળો થશે, 3 વત્તા 1 કેટલા થાય 4/4 4 4 કટ, તો 4 4 કટ થાય તો જવાબ કેટલો આવે 1। અહીંયા આપણને જે આપેલી કિંમતો હતી બધી એ કિંમતો મૂકી અને આપણે એનો જવાબ 1 લાવી શકીએ છીએ। પરીક્ષામાં તમારા લોકોએ દરેક ગણતરીઓ જેમ હું અહીંયા કરાવું છું એવી રીતે તમે લોકો કરશો, તમે લોકો પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ દરેક ગણતરી કરશો તો તમને લોકોને એક્ઝામમાં પૂરેપૂરા માર્ક મળવાની શક્યતા રહેલી હશે। સિવાય કે સર જો પેપર ચેક કરવા આવ્યા હોય ને ચા પીધા વગર આવ્યા હોય તો તમને લોકોને કદાચ માર્ક કાપે, બાકી આ રીતે તમે લોકો ગણતરી કરશો તો એક પણ માર્ક કપાવવાની શક્યતા નહીં રહેલી હોય। તો અહીંયા આપણે 30 નંબર સુધી તો પહોંચી ગયા છીએ। હવે ફટાફટ જઈએ છીએ 31મા નંબરના દાખલા ઉપર। તો જો 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ, આ વર્તુળ બનાવી દીધું આપણે, 7 સેન્ટીમીટર તેની ત્રિજ્યા હશે, તેના બહારના ભાગમાં આવેલું એક બિંદુ એ છે, તો અહીંયા આપણે બિંદુ એ લઈ લઈએ, આનું બિંદુ આપણને પી કહેવામાં આવ્યું છે। તો પી કેન્દ્રવાળું વર્તુળ અને બહારના ભાગમાં એ બિંદુ આવેલું છે। તો હવે બીજું શું કીધું છે કે અહીંયા સ્પર્શક વર્તુળને બી બિંદુમાં છેદે છે, તો અહીંયા જે એક સ્પર્શક બનાવીશું આપણે, અહીંયાથી એક સ્પર્શક બન્યું, જો આ સ્પર્શક બની ગયું, તો આ વર્તુળને બી બિંદુમાં છેદે છે। સ્પર્શક તમને લોકોને ખબર ના હોય તો હંમેશા સ્પર્શક એ 90 ડિગ્રી ધરાવતું હોય, એટલે કે સ્પર્શક એ કાટકોણ હોય, બરાબર। આગળ આપણને શું કીધું છે કે એ બી બરાબર 24 સેન્ટીમીટર છે, તો એ બી એટલે કે આ થઈ ગયું, એ આપણું કેટલું છે 24 સેન્ટીમીટર આપણને આપેલું છે। ત્યારબાદ આપણને પીબી નું માપ આપેલું નથી, પણ તમે લોકો પીબી ને જોશો તો પીબી શું થઈ ગયું, વર્તુળની એક ત્રિજ્યા થઈ ગઈ, તો ત્રિજ્યાનું માપ આપણને આપેલું છે 7 સેન્ટીમીટર, તો આપણે અહીંયા ત્રિજ્યામાં 7 સેન્ટીમીટર લખી શકીએ છીએ, તો ત્રિજ્યા = 7 સેન્ટીમીટર થઈ ગયું। હવે આ કાટકોણ ત્રિકોણ છે, બરાબર, તો આપણને શોધવાનું શું કીધું છે, તો હોય તો પી એ શોધો, પી એ આપણો આ જે માપ છે આપણને શોધવાનું થશે। તો કેવી રીતે શોધીશું, તો અહીંયા આપણને કાટકોણ ત્રિકોણ થઈ ગયું, તો અહીંયા લખવાનું કે ત્રિકોણ PBA માં ખૂણો બી બરાબર 90 ડિગ્રી, એટલે કે કાટકોણ ત્રિકોણ થઈ ગયો, બરાબર। જો કાટકોણ ત્રિકોણ હોય તો અહીંયા લખી શકીએ છીએ, તો માટે પાયથાગોરસના પ્રમેય અનુસાર, ઓકે, તો સમજો કે પાયથાગોરસના પ્રમેય અનુસાર આપણે શું કરી શકીએ છીએ, તો પાયથાગોરસનો પ્રમેય શું છે કે જે સૌથી મોટી બાજુ એટલે કે PA છે, તો PA નો વર્ગ બરાબર આ બંને બાજુના વર્ગનો સરવાળો, તો PB નો વર્ગ વત્તા AB નો વર્ગ। ક્લિયર? આ પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર છે, તમને લોકોને ખબર હશે કે કેવી રીતે આને લખી શકાય, કેમ કે 8મા 9મા ધોરણથી આ વસ્તુ ચાલતી આવે છે। PA, તો PA નું માપ આપણને શોધવાનું છે, તો PA² = PB આપણને કેટલા આપેલા છે 7, તો 7 નો વર્ગ વત્તા AB એ કેટલા છે 24 નો વર્ગ, તો જો 7 નો વર્ગ કેટલો થશે 49 પ્લસ 24 નો વર્ગ કેટલો થશે, તો 24 ની અંદર આવશે 24 નો વર્ગ, 24 × 24 કરો એટલે 576 તમને જવાબ મળી જશે। તો 49 વત્તા 576, તો 49 વત્તા 576 થઈ જશે તમારા 625। હું અહીંયા ડાયરેક્ટ નથી કરતો, પણ મારી સ્પીડ છે પ્લસ કરવાની, એટલે હું કરી લઉં છું, તો 576 વત્તા 49 કરશો તો 625 તમારો જવાબ આવશે। તો હવે અહીંયા PA નો વર્ગ, આ વર્ગ છે જે આ સાઈડ જશે, તો PA બરાબર √625 થાય, વર્ગમૂળ 625 એટલે કે 625 કોનું વર્ગમૂળ થાય, તો 25 × 25 આપણે કરીએ તો આપણને 625 જવાબ મળે, તો PA બરાબર 25 સેન્ટીમીટર આપણને જવાબ મળી જાય છે। ઓકે, તો આવી રીતે આપણે PA નું માપ જે શોધવાનું કીધું હતું, તો PA નું માપ આપણે શોધી શકીએ છીએ, તો PA = કેટલા થઈ ગયા આપણને 25 સેન્ટીમીટર મળી જાય છે। આવી રીતે ઘણા ઇઝી દાખલા પણ પૂછાતા હોય છે। તો હવે અહીંયા 31મા નંબરનો આપણો દાખલો પૂરો થઈ જાય છે। હવે આપણે જઈએ છીએ 32મા નંબરના દાખલા ઉપર। ખૂબ જોરદાર દાખલો છે, 9મા પ્રકરણનો દાખલો છે 32મા નંબરનો। તો અહીંયા 31મા નંબરના દાખલાને વ્યવસ્થિત ગણી લેજો, નોટબુક લઈને બેઠા હોય તો તેની અંદર ઉતારા ના મારતા, પણ વિડીયોને પોઝ કરી અને ફરીથી આખી આ ગણતરી તમે કરજો, કે જેથી તમને લોકોને ખૂબ સારી રીતે ખબર પડે। હવે જો 32મા નંબરનો દાખલો, તો શું કીધું છે, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં, આ તમને લોકોને આકૃતિ તમને લોકોને ગાલાની અંદર આપેલી છે, તમારી જોડે જો ગાલા હોય તો, ના હોય તો અહીંયા હું દોરું છું, તે દોરીને વ્યવસ્થિત સમજો। તો 32મા નંબરના દાખલાની અંદર શું કીધું છે, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલી થાંભલાની ટોચ, તો પહેલાં તો શું કરવું પડશે, જમીન બનાવવી પડશે, તો આ જમીન થઈ ગઈ આપણી, બરોબર। હવે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચ, અહીંયા શું કીધું છે, આ થાંભલો થઈ ગયો આપણો, ઓકે, જો સમજો,
આ થાંભલો થઈ ગયો. તો શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચ સાથે જમીન સાથે ખેંચીને બાંધેલો છે. સર્કસના તંબુમાં જમીન સાથે, બરાબર, એટલે કે અહીંયાથી તંબુ બાંધેલો છે એ જમીન સાથે અહીંયાથી બાંધેલો છે. એક થાંભલાને જમીન સાથે એવી રીતે બાંધેલો છે. જે તંબુ હોય સર્કસનું એ અહીંયા બાંધેલું છે, ખેંચીને બાંધેલો છે. તો 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. તો આ શું થશે આપણું દોરડું. ક્લિયર? તો 20 મીટર લાંબુ દોરડું છે, દોરડા ઉપર ચડી રહ્યો છે. અને સર્કસની વાત કરેલી છે. તંબુ જે બનાવેલું હોય તેની અંદર થાંભલો એક મૂકેલો છે અને તેની અંદર એક જમીન સાથે એક દોરડું લગાવેલું છે, જ્યાંથી અહીંયાથી એક માણસ તેના ઉપર ચડી રહ્યો છે. ઓકે, તો માણસ અહીંયાથી જે કલાકાર છે તે અહીંયાથી ચડશે. તો દોરડું આપણને આપેલું છે કે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર, તો દોરડાનું માપ આપણે કેટલું આપી દીધું છે? 20 મીટર. ઓકે, તો 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30નો માપનો ખૂણો બનાવતો હોય, આ દોરડું થઈ ગયું, બરાબર. તો દોરડું, આજે આપણને દોરડું આપેલું છે, બરાબર. દોરડું જમીન સાથે 30નો ખૂણો બનાવતું હોય, બરાબર છે. તો થાંભલાની ઊંચાઈ શોધો કે જે આ થાંભલો આપણને આપેલો છે તે થાંભલાની ઊંચાઈ કેટલી થશે. ઓકે, તો હવે જો સૌથી પહેલાં તો આવી આકૃતિ બનાવીને તેને નામ નિર્દેશન આપી દેવાનું, A, B અને C. હંમેશા થાંભલો શિરોલંબ સ્થિતિની અંદર છે તો અહીંયા 90નો ખૂણો બનાવતો હશે. ઓકે, પણ 90ના ખૂણાથી આપણને કોઈ લેવા દેવા નથી, તો અત્યારે તમે લોકો નહીં લખો તો પણ વાંધો નહીં આવે. હવે સૌથી પહેલાં 9મા પ્રકરણનો દાખલો છે. તો એ 8મા પ્રકરણના સૂત્રો ઉપર આધાર રાખે છે. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, એ બધા સૂત્રોનો ઉપયોગ કરીને આપણે અહીંયા ગણતરી કરવાની રહેશે. તો સૌથી પહેલાં જો એક ટેકનિક શીખવાડું કે કેવી રીતે તમે લોકો આની અંદર સૂત્રો ડિસાઇડ કરી શકો છો કે મારે સાઇન થીટા લેવું, કોસ થીટા લેવું, ટેન થીટા લેવું, સેક થીટા લેવું, કયું સૂત્ર લેવું, એ તમને લોકોને ઘણા બધાને ઘણું કન્ફ્યુઝન હોય છે. તો આ એક જ વન શોર્ટ વિડીયોની અંદર હું તમને લોકોને કન્ફ્યુઝન ક્લિયર કરી આપીશ કે કયું સૂત્ર લેવું જોઈએ. તો પહેલાં શું કરવાનું? અહીંયા C લખેલું છે તો C લખો, બરાબર. C આપણને 30 ડિગ્રી આપેલું છે, એટલે C જે જગ્યાએ આપણને ખૂણો આપેલો હોય, અહીંયા 30 ડિગ્રીનો ખૂણો છે તો 30 ડિગ્રી લખી નાખ્યું. હવે આપણને બે વસ્તુ પકડવાની. કોઈ પણ આ 3 બાજુઓ આપેલી છે ત્રિકોણની, 3 બાજુમાંથી કોઈ 2 બાજુ આપણે લેવાની. કઈ 2 બાજુ લેવાની તે સમજો. તો જેનું એક માપ આપેલું છે તે બાજુ, અને ત્યારબાદ જે શોધવાની છે તે બીજી બાજુ. ઓકે, તો આ આપણને એક બાજુ થઈ ગઈ જે શોધવાની છે, એટલે એને આપણે AB લખી નાખીએ. ત્યારબાદ શોધવાની કઈ બાજુ, આ જે શોધવાની હતી તે લખી, અને આપેલી કઈ બાજુ છે એટલે AC. ACનું માપ આપણને આપેલું છે, આનું માપ જ નથી આપેલું, અને આનાથી આપણને કોઈ લેવા દેવા જ નથી, આપણને હાઇટ શોધવાની છે. ઓકે, તો હવે શું કરીશું? C. હવે જો અહીંયા C ખૂણો છે, બરાબર. તો C ની સામેની બાજુ આવેલું છે AB, તો એને સામેની બાજુ કહેવાય. તો એને લખી રાખીએ સામેની બાજુ, એટલે કે સાબા ટૂંકમાં એને કહી શકાય. ત્યારબાદ AC. AC આપણને શું કહેવાય? કાટકોણ ત્રિકોણમાં AC એ 83 બાજુ છે, એટલે આપણે એને કર્ણ કહીશું. તો AC એટલે કર્ણ થઈ જાય, બરાબર. હવે આ સાબા ભાગ્યા કર્ણ એ કોનું સૂત્ર છે? તો સાઇનનું. ઓકે, તો અહીંયા આપણે સાઇન લખી શકીએ છીએ, બરાબર. ઘણા બધા લોકોને અહીંયા સાઇનનું સૂત્ર વાપરવું, કોસનું સૂત્ર વાપરવું કે ટેનનું સૂત્ર વાપરવું, કે કયા ત્રિકોણમિતિના ગુણોત્તરનું સૂત્ર મારે વાપરવું એ ખબર હોતી નથી. તો આ રીતનો ઉપયોગ કરીને તમે લોકો ગણતરી કરી શકો છો. તો સાઇન C. તો હવે અહીંયા ગણતરી કેવી રીતે કરીશું? સાઇન C નું માપ કેટલું આપેલું છે? 30 ડિગ્રી, 30, બરાબર. હવે AB આપણને શું આપેલું છે? AB એ શું છે? ઊંચાઈ છે, એટલે કે h આપણે કહીશું. h બરાબર થાંભલાની ઊંચાઈ થશે. તો AB ની જગ્યાએ h લખી નાખીએ ભાગ્યા AC. AC નું માપ આપણને આપેલું છે 20, બરાબર. તો આટલું આપણે ગણતરી કરી નાખી. હવે શું કરીશું? સાઇન 30 ની કિંમત, પેલો જે કોઠો છે આપેલો તમને લોકોને, તેની અંદર તમે લોકો કિંમત જોશો તો તમને લોકોને ખબર પડશે સાઇન 30 ની કિંમત 1/2 આપેલી છે. તો h ભાગ્યા 20, તો સાઇન 30 ની જગ્યાએ 1/2 લખી નાખવાનું. હવે 20 ભાગાકારમાં છે તો 20 આપણે લઈ જઈશું ઉપર. તો 1 ગુણ્યા 20 કેટલા થશે? 20 ભાગ્યા 2 બરાબર h. તો 2 દાન 20 થાય, તો h બરાબર કેટલો જવાબ મળી જશે આપણને? 10 મીટર. ઓકે, તો આપણને પૂછ્યું હતું કે થાંભલાની ઊંચાઈ કેટલી થશે. તો અહીંયા લખી શકીએ છીએ આપણે કે માટે થાંભલાની ઊંચાઈ 10 મીટર થાય. કેમ કે દોરડાની 20 મીટર આપેલી છે, થાંભલાની શોધવાની કીધી હતી. અહીંયા જમીન સાથે દોરડું 30નો ખૂણો બનાવે છે. આ વ્યક્તિ અહીંયા ચડતો હોય ઉપર, બરોબર છે. તો આ કલાકાર જે છે ઉપર ચડશે તો આ થાંભલાની ઊંચાઈ કેટલી થશે? તો થાંભલાની ઊંચાઈ h બરાબર 10 મીટર થઈ શકે. ઓકે, તો અહીંયા 32મા નંબરનો આપણો દાખલો પણ પૂરો થઈ જાય છે. તો હવે આપણે જઈએ છીએ ફટાફટ 33મા નંબરના દાખલા ઉપર. ખૂબ જ ઇઝી દાખલા છે. માર્ક કવર કરવા હોય તો આવા દાખલાનો ઉપયોગ કરીને તમે ઘણા એવા માર્ક કવર કરી શકો છો.
જેને ભણવું નથી એ તો કશું જ નથી કરવાનું, જો સિમ્પલ વસ્તુ છે. પણ જેને ભણવું છે એ ગમે તે રીતે ગમે ત્યાંથી શીખી શકે છે. તો 33મા નંબરના દાખલાની અંદર સમજો શું કીધેલું છે. 7મા પ્રકરણનો દાખલો છે. ઓકે, તો ગુણોત્તરમાં વિભાજન. સૌથી પહેલા ઉપરનું બધું જવા દો, સમજાવું છું શું છે. ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. આ યામ આવે ને એટલે યામ ભૂમિતિનું ચેપ્ટર છે તમારા લોકોનું. તો ગુણોત્તરમાં વિભાજન એટલે કે આ વિભાજન આવે, વિભાજન સૂત્રનો ઉપયોગ આપણે આ દાખલાની અંદર કરવાનો છે. તો કેવી રીતે કરીશું? અહીંયા આપણને બે બિંદુઓ આપેલા છે, એ અને બી. તો એ અને બી ને જોડતા રેખાખંડનું એક જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતા. તો પહેલાં તો સૌથી પહેલાં આકૃતિ સમજો. તમને લોકોને આકૃતિ કદાચ કોઈ નહીં સમજાવે તો એ અને બી આ બે બિંદુઓ થઈ ગયા આપણા. તો બે બિંદુઓના માપ શું આપેલા છે? 2 અને 1. તો અહીંયા આપણે લખી શકીએ છીએ 2 અને 1. ત્યારબાદ બે બિંદુના યામ આપણને આપેલા છે -2 અને -1. આવી રીતે બિંદુઓના યામ આપેલા છે. આ બિંદુઓનું કહેવાય શું એ પણ હું તમને લોકોને કહી દઉં છું. આ પહેલું છે એને આપણે x1 કહીશું અને આને y1 કહીશું. ઓકે, આને એવી જ રીતે x2 અને y2. પરીક્ષામાં તમે લોકો આવું લખી શકો છો. ઓકે, તો અહીંયા આપણને એના યામ એને વિભાજિત કરે છે, બરાબર. વિભાજન કરતા બિંદુના યામ એક જેમ એક ગુણોત્તરમાં. એક જેમ એક એટલે કે વચ્ચે આવેલું બિંદુ છે. આ એક જેમ એક ગુણોત્તરમાં વિભાજન થઈ ગયું આપણું, બરાબર છે. તો અહીંયા કોઈ એક બિંદુ આવેલું છે જેને આપણે p નામ આપી દઈએ અને pxy લખી દઈએ કે આ બિંદુનું માપ આપણે શોધવાનું છે. એ બિંદુના યામ આપણે શોધવાના થશે. તો સૌથી પહેલા વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા તો અહીંયા લખી નાખીશું કે વિભાજન સૂત્ર. વિભાજનનું સૂત્ર શું છે? વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. તો વિભાજન સૂત્ર, તો વિભાજન કયું બિંદુ કરે છે? p. તો અહીંયા લખીશું pxy. વિભાજન સૂત્ર કેવી રીતે યાદ રાખવું એ યાદ રાખજો તમે લોકો. તો અહીંયા વિભાજન સૂત્ર m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2, બરોબર. હવે યાદ રાખજો 1 2 2 1 આવી રીતે યાદ રાખીશું. 1 2 2 1 m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2. આ આપણું x નું સૂત્ર થઈ ગયું. હવે ત્યારબાદ y નું સૂત્ર આપણે શોધવાનું રહેશે. તો અહીંયા આપણે બીજું કેવી રીતે કરીશું? આ x લખ્યા ત્યાં દરેક જગ્યાએ આપણે y લખીશું. m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2 કૌંસ પૂરો. ઓકે, હવે આપણે શું કરીશું સમજો. અહીંયા આપણને p બિંદુના યામ આપણને શોધવાના છે. તો અહીંયા m આપણને આપેલા નથી પણ x1 x2 y1 y2 અહીંયાથી આપણે લઈ શકીએ. જો x1 y1 x2 y2. અહીંયા લોકોની ઘણી ભૂલ થતી હોય છે. આને x1 આને x2 લેતા હોય છે પણ એવું ના થાય. પહેલું x નું પદ હશે જ્યારે બીજું y નું હશે. ત્યારબાદ જો હવે શું કરીશું? તો m1 અને m2 શું લઈશું આપણે? તો અહીંયા લખી શકીએ છીએ m1 બરાબર કે પહેલો જે ભાગ છે એ કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 1. તો અહીંયા m1 બરાબર 1 થઈ જશે. બીજો ગુણોત્તર કેટલા વિભાજનમાં કરે છે? એ પણ m2 એટલે કે m2 બરાબર અહીંયા 1 થઈ જશે. ક્લિયર? તો હવે આપણે m1 નું માપ આપણે જોઈએ તો શું થશે? m1 નું માપ 1 આપેલું છે, m2 નું માપ 1 આપેલું છે. અગાઈ તો અહીંયા આપણે કૌંસમાં લખી શકીએ છીએ m1 એટલે 1 x2 ને જોવો તો શું થશે? -2 પ્લસ m2 ની કિંમત કેટલી છે? અગેન 1. અને x1 ની કિંમત કેટલી છે? અગેન 2 આપેલી છે તો 2 લખી નાખો ભાગ્યા m1 પ્લસ m2 તો 1 પ્લસ 1 થઈ જાય. ક્લિયર? હવે અહીંયા m1 y2 છે તો m1 ની કિંમત કેટલી છે આપણા જોડે? m1 ની કિંમત 1 છે. y2 ની કિંમત જોવો કેટલી છે? -1. તો અહીંયા -1 લખી નાખો પ્લસ m2. હવે m2 ની કિંમત અગેન 1 છે. ક્લિયર? અને y1 ની કિંમત કેટલી છે? 1. તો અહીંયા લખી નાખો 1 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. તો 1 પ્લસ 1. અહીંયા આપણું આખું સૂત્ર આવી રીતે આપણે બનાવી શકીએ છીએ. એની કિંમતો આવી રીતે મૂકી શકાય. બરાબર? કન્ફ્યુઝન ના થાય કે મિસ્ટેક ના થાય તમારા લોકોને. કિંમત આડી અવળી મૂકાશે તો જવાબ ખોટો. તો 2 એકા કેટલા થશે? 2 પણ માઇનસ છે તો -2 એકા -2 પ્લસ 2 એકા 2 ભાગ્યા 1 વત્તા 1 કેટલા થાય? 2 થાય. આટલું સોલ્વ કરી નાખ્યું. આટલો ભાગ આપણે સોલ્વ કરીને લખી નાખ્યો કોમા. હવે આ ભાગ સોલ્વ કરવાનો છે. -1 એકા -1 કરીએ તો -1 પ્લસ 1 એકા 1 ભાગ્યા 1 વત્તા 1 કેટલા થાય? 2. આઈ હોપ આટલે સુધી તો ખબર પડી જ ગઈ હશે તમને લોકોને. -2 પ્લસ 2 કેટલા થાય? માઇનસ પ્લસ માઇનસ. તો આ બંનેની બાદબાકી કરો તો કેટલા થશે? 0 થશે. તો જો 0 ભાગ્યા 2. અહીંયા -1 પ્લસ 1 કેટલા થાય? માઇનસ પ્લસ માઇનસ થાય 0 ભાગ્યા 2.
હવે 0 ભાગ્યા 2 કરશો તો તમને લોકોને કેટલો જવાબ મળશે 0. કોઈ પણ સંખ્યાને 0 થી આપણે કોઈ પણ સંખ્યાને 0 દ્વારા ભાગીએ તો આપણને 0 જવાબ મળે. તો અહીંયા 0 અને 0. તો આપણને જે p ઓફ x ના જે યામ શોધવાના હતા તો p ઓફ x y બરાબર, તો એના યામ આપણને 0 0 મળી જાય. અહીંયા પૂછ્યું હતું કે અહીંયા આપણને કીધેલું છે જો વિભાજન કરતા બિંદુના યામ શોધો તો વિભાજન કરતા બિંદુના p ઓફ x y બરાબર 0 0 થઈ જાય. અહીંયા આપણો 33મા નંબરનો દાખલો પણ પૂરો થઈ જાય છે.